મિત્રો, સ્વાગત છે તમારું મારા બીજા મોટા બ્લોગમાં। જય શ્રી રામ, જય ગૌ માતા। તો આજે આપણે સવારે ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈને આપણે નીકળી ગયા છીએ। હમણાં આપણે આપણો મિત્ર મળવા આવે છે, એટલે એ આવે તેની રાહ જોશું અને આવે પછી બ્લોગમાં આગળ વધીએ। જય શ્રી રામ। વિલેજર બાળક એટલે દેશી બાળક, દેશીની જિંદગી કેવી હોય એ રીતના રેડી। એટલે આમાં કોઈને ખોટું નહીં લગાડવાનું, કારણ કે આપણે દેશી છીએ એના કારણે કોક આપણને એમ કહેતું આપણે ગવાર છીએ, આવા છીએ નહીં। દેશી ઇઝ બેસ્ટ। સિટીમાં જે ભણેલા હોય, સિટીના વિદ્યાર્થી હોય, અમુક એવા એટીટ્યુડ મારતા હોય કે આ દેશી છે અને આ ગવાર છે, આની ઓકાત નથી, અને એને દેખાડવા માગી અમારી ઓકાત શું છે નહીં। દેશીની ઓકાત ને એમાં એવું છે, દેશીની ઓકાત તમે કોથળીનું દૂધ ખાઈને મોટા થાવ છો। અમારે ત્યાં એક પ્રાણી હોય ને એને પણ પ્યોર ભેંસનું દૂધ આપવામાં આવે છે। દેશીની ઓકાત છે ને એ તમને એ ઉપરથી દેખાડી દી। મિત્રો, મૂંગું પ્રાણી છે પણ એની પાસેથી આપણે વફાદારી શીખવી પડે છે। અમુક પ્રાણી એવા હોય ને જે આપણને જિંદગીમાં ઘણું શીખવાડી દે છે। જેમાંથી એક આ પ્રાણી છે, મૂંગું પ્રાણી છે। જિંદગીમાં તમારો સગો ભાઈ છે ને એ તમારું સારું નહીં વિચારે, પણ જો આ પ્રાણીને તમે રોટલી કારક નાખીએ છે ને તો એ તમારા ઘરનું ધ્યાન રાખશે ને તમારી રક્ષા પણ કરશે। પ્રાણીને પ્રેમ કરવો જોઈએ, પ્રાણીને હંમેશા પ્રેમ કરવો જોઈએ, એટલે એ તમારું ધ્યાન રાખે। એટલે કૂતરો એક વફાદાર પ્રાણી છે। તો મિત્ર, આ ડોગ આ જે છે ને કૂતરો, આને 2 લીટર દૂધ જોવે છે। 80ના ભાવનું 2 લીટર દૂધ, એટલે આખા દિવસનું 160 રૂપિયાનું દૂધ તો એને જોવે છે। આ છે દેશીનો પાવર, દેશી બાળક। તમે ઓકાતની વાત કરો ને, જો આજે સાંકળે બાંધેલી છે ને પેલી 1 લાખ રૂપિયાની છે। કેટલાની? 1 લાખ રૂપિયાની। ઓકાતની વાત એ નહીં કરવાની, ઓકે? તમે જે સિટીમાં રહીને જે ફ્લેટનું જે મકાનનું જે ભાડું ભરો છો ને 1 મહિનાનું, એને આ 1 દિવસમાં જ આનો ખોરાક થાય છે મિત્રો। એટલે ઓકાતની વાત દેશી બાળક કરે નહીં, ઠીક? આ છે દેશીની ઓકાત। મિત્ર આવી ગયો છે આપણી ઘેરે, હવે આપણે આગળ બ્લોગમાં વધશું। તમે કંઈ કહેવાનું અમારા મિત્રોને? હેલો ફ્રેન્ડ, તો સપોર્ટ કરતા રહીજો અમારા વિડીયોમાં, બને એટલો શેર કરજો। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમે આવા વિડીયો બનાવ્યા કરશું। બાદરખા અમુક છોકરીઓ છે ને એ આપણને એટીટ્યુડ હોય, દેશી બોય કે એટીટ્યુડ આપણને બહુ બતાવે, એનું કારણ શું? એનો એક જ જવાબ છે મિત્ર, જો હું હમણાં તને કહું, એટલે એટલો જ છે કે આ જે પાછળ તારી છે ને, આનો એક જરીક ખૂણો પણ વેચી નાખું ને તે બેબીના જે સિટીમાં રહી ને એ સિટીમાં આખી સોસાયટી ખરીદી શકું, એટલી ક્ષમતા અમારામાં છે। આ છે દેશી પાવર। એ વાત હાચી મિત્રો, આપણા ભાઈ મિત્રના પ્રશ્નનો જવાબ આપણે આપી દીધો છે। કોઈને ખોટું લાગે તો માફ કરજો, પણ અમુક વાત એવી થઈ જાય છે જે આપણા ખેડૂત મિત્રો અને જે દેશી બાળક હોય, ગામડા વિસ્તારના જે છોકરા હોય, એને હર્ટ કરી નાખે છે, કારણ કે એની મજબૂરી નથી, એ પ્રાઉડ જ ફીલ કરે છે આ દેશી હોવાનું, રેડી? એટલે તમે કોઈ એવું નહીં માનતા કે એ સિટીના બાળકોની હારે આપણે કમ્પેર ન કરીએ, કે બધું કમ્પેર કરીએ કે, એટલા માટે દેશી હોવ તો પ્રાઉડ ફીલ કરો, ઠીક છે? જય શ્રી રામ। આપણે નીકળી જાય ગામ બાજુ, ગામમાં જઈને આપણે આપણા મિત્રને મળવાનું છે અને રનિંગ માટે જવાનું છે, કારણ કે કોન્સ્ટેબલની તૈયારી કરીએ છીએ અમે। હું તૈયારી કરું છું, એક મિત્ર છે તૈયારી કરે છે, એટલે રનિંગ કરવું જરૂરી છે। ડેઈલી રનિંગ કરવાનું જરૂરી છે, ને ગ્રાઉન્ડ પણ હમણાં છે, એટલે માટે અમે રનિંગ કરવા જવાના છીએ। તો કાંઈ નહીં, બસ જાશું એમ। તો ગામમાં જાઓ, મિત્રને મળી, જોઈ શું થાય શું નહીં। ત્યાં સુધી આપણા બ્લોગમાં જોડાઈ રહીશું। આ અમારા ગામ તરફ જવાનો રસ્તો છે। આ છે ટાવર, આ છે બધી વાડીઓ, વિલેજર લાઈફ મિત્રો, વિલેજર્સ। આ બધું વાડીનું સૌંદર્ય છે, પ્રકૃતિ છે આપણી, આપણે આની વચ્ચે છે જીવીએ છીએ। જાય છે સુરત, તો આવજો તમે, દિવાળી આવજો, ત્યાં સુધી દેખાતા નહીં। નહીં અહીંયા કાંઈ કામ નથી, રેડી? તમારે એ જ્યાં રમવું એ તમારી ઘેરે।
હા રઘુભાઈ અહીંયા આવ્યા છે. રઘુભાઈ જાય છે. રઘુભાઈ નો બર્થડે છે. બધા બર્થડે વિશ કરી લેજો રઘુભાઈ ને. આપણે મયુરભાઈ મળ્યા છે. મયુરભાઈ જય શ્રી રામ. મયુરભાઈ અમારા બ્લોગમાં પહેલી વાર આવ્યા છે. આ છે અમારા કરણભાઈ. જય શ્રી રામ કરણભાઈ. રનિંગ કરવા જવાના છે એમ ને. મિત્રો આપણે આવી ગયા છે ગામમાં. આપણે હવે આપણા મિત્રને મળ્યા છીએ. આપણા મિત્ર અહીંયા બેઠા છે અને આપણે મિત્રને મળીને બ્લોગનો અંત આપશું. તો તમને બધાને બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મિત્રો છે આ બે લુખેશ. આ લુખી તીની લાલનો બાદશાહ અને આ એનો ભાઈ સોરનો ભાઈ ઘંટી સોર. બે આજે વ્લોગ છે ને, આજે લોગ ઉતારે ને હાવ લુખી તીડી લાલનો ભાઈ છે, એ અમારો ભાઈબંધ છે ખાસ, એટલે એને સપોર્ટ કરવાનું ના ભૂલતા. મિત્રો આ કહેતા નથી કે ઉડતું તીર આપણે લઈ લેવું. એ બે આ લેવા વાળા છે, એટલે એનું નહીં માનવાનું. તમારો સપોર્ટ દેખાડવાનો છે. રહ્યો એને વ્લોગ આવવામાં એને કોને ખબર હું શરમ આવતી હોય. કાલે આ ભાઈ કીધું વેલેન્ટાઇન ડે છે, તો મિત્રો રિયાલિટી હું તમને કહું. આપણા પાસે જાણીએ કે કાલે 14 ફેબ્રુઆરી છે. કાલના દિવસ શું થયું હતું ભાઈ? શું છે? કાલ છે વેલેન્ટાઇન ડે. તમારું શું કેવું? તમે બ્લોગ મૂકીને ભાગોમાં. કાલે 14 ફેબ્રુઆરી એ વેલેન્ટાઇન ડે નથી મિત્રો. આપણા સનાતન ધર્મના માટે શિવરાત્રિ છે અને બ્લેક ડે છે. જે આપણા વીર જવાનો શહીદ થયા હતા એ દિવસ છે બ્લેક ડે. એટલે બને ત્યાં સુધી આપણે વેલેન્ટાઇન ડે ન બનાવો. આપણે થોડુંક માન રાખવું આપણા શહીદોનું, કારણ કે આપણી માટે બોર્ડરે લડે છે અને શહીદ થઈ ગયા હતા. એટલે એના આત્માને શાંતિ મળે અને એના પરિવારને પ્રોત્સાહન મળે એ કાર્ય કરવું આપણે. એટલે મિત્રો આપણે આપણા બ્લોગનો અહીંયા અંત આપી રહ્યા છીએ. તો તમને બધાને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.